માધવપુરના રાષ્ટ્રીય કક્ષાના લગ્ન મેળાનો આજથી પ્રારંભ થશે। માધવપુર ગેડ લગ્ન મેળાનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેળો ખુલ્લો મુકાશે। મેળામાં દરરોજ કલાકારો દ્વારા સાંજે ડાયરાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 1600 કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરશે। ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહનો આ ઉત્સવ ઉજવાશે। રામનવમીના તહેવારથી લગ્ન મેળાનું આયોજન થાય છે અને લગભગ સપ્તાહ સુધી આ લગ્ન મેળાનું આયોજન હોય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે। પૌરાણિક માન્યતા અનુસાર શ્રી કૃષ્ણ અને રૂકમણી દેવીના લગ્નનો ઉત્સવ તેને માનવામાં આવે છે। પોરબંદરમાં 5 દિવસ માટે માધવપુર ગેડમાં આ મેળો યોજાશે અને મંદિરોમાં પણ જ્યાં ખાસ કરીને માધવરાયજી મંદિરમાં તેનું વિશેષ આયોજન કરવામાં આવે છે। આ વખતના કાર્યક્રમ પર નજર કરીએ તો 6 એપ્રિલના રોજ મંડપ આરોપણ કરવામાં આવશે। માધવપુરમાં જે લગ્ન મેળાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો છે 6 તારીખથી 10 તારીખ સુધી 6, 7 અને 8 એપ્રિલે ફુલેકા યાત્રા પણ કાઢવામાં આવશે। ભગવાનની ફુલેકા યાત્રામાં અનેકો લોકો જોડાશે ભક્તિભાવથી। 6, 7, 8ના કાર્યક્રમ બાદ આગળ વાત કરીએ તો માધવરાયજી મંદિરથી બ્રહ્મકુંડ સુધી ફુલેકા યાત્રા કાઢવામાં આવશે। આ દર વર્ષની પરંપરા છે અને દર વર્ષે આ જ પ્રમાણે ભક્તિભાવથી લોકો જોડાય છે યાત્રામાં। 9 એપ્રિલના રોજ લગ્નની વિધિઓ કરવામાં આવશે। 9 એપ્રિલના રોજ રાતના સમયે લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગવાનના લગ્ન કરાવાશે। તો 10 એપ્રિલે જાન કન્યાને લઈને રૂકમણી મંદિર જશે।